વરસાદ થયો છે। અંજારના ખોખરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો અત્યારના ગુજરાતના કચ્છથી સમાચાર ભુજના અલગ અલગ વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થયો છે। માધાપરમાં કરા સાથે વરસાદ થયો છે। અંજારના ખોખરામાં માવઠું થયું હોવાની જાણકારી છે। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ફરી એક વખત ભર ઉનાળે વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં। એક તરફ ફક્ત વરસાદ કે ભારે પવન સાથેનો વરસાદ નહીં, કરા પણ વરસી રહ્યા છે। કરાના કારણે પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને, માવઠાને લઈને? જી સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ અચાનક જ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો। ભુજ તાલુકાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસ્યો હતો। તો માધાપર સાઈડ જો વાત કરવામાં આવે તો માધાપરના કેટલાક વિસ્તારોમાં તેમજ કાલી તળાવ કરા સાથે બીજી બાજુ અંજાર તાલુકાની ખોખરામાં જે રીતે કમોસમી વરસાદથી હાલ ખેડૂતોના હાલ છે તે બેહાલ થયા છે। જી મેહુલ, બીજી એક પરિસ્થિતિ એ કે હમણાં થોડા સમય પહેલા વરસાદ થયો, નુકસાની આવી ખેડૂતોને, હવે ફરી એક વખત આ વરસાદ છે, અહીંયા પણ નુકસાનીની અસર જોવા મળી શકે છે વરસાદ અથવા તો કરા જે રીતે થઈ રહ્યા છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતે પહેલા પણ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે લોકો ખેડૂતો છે તેના ભારે પાકમાં નુકસાન થયું હતું, ત્યારે ફરીથી જે રીતે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો છે તે હાલ બેહાલ બની ગયા છે। જી, અને અંદાજિત કેટલા ગામ છે કે કેટલા વિસ્તાર છે કે જ્યાંથી તમારી પાસે સમાચાર આવી રહ્યા છે કમોસમી વરસાદને લઈને અથવા તો માવઠાને લઈને? જી સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, માધાપર છે, કાલી તળાવડી, શેખપીર, ભુજોડી, તે તમામ વિસ્તારો છે ત્યાં પાસે છે તે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક માવઠું તે વરસાદનો કેટલાક વિસ્તારોમાં કરા પણ વરસ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। મેહુલ, કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં આગળ લોકોને ખ્યાલ ન હતો ને અચાનક વરસાદ થયો, નુકસાનીને લઈને સંભાવના અથવા તો માર્કેટિંગ યાર્ડને લઈને કોઈ જાણકારી ત્યાંથી? ચોક્કસથી વાત કરવામાં આવે તો અંજાર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા ખેડૂતો છે તેનો પાક રાખ્યો। જી મેહુલ, વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો હાલમાં કચ્છના અલગ અલગ વિસ્તારથી વરસાદ, ભુજ, અંજાર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ન ફક્ત વરસાદ પરંતુ કરા પણ વરસી રહ્યા છે।